જિલ્લામાં ધોરણ 6 થી 8ના વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત આજે મહત્વનો તબક્કો પૂર્ણ થયો હતો. ચૂંટણીની આચારસંહિતા પૂરી થતાની સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વેઇટિંગ લિસ્ટમાં રહેલા 60 જેટલા શિક્ષકોની નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે અગાઉ માર્ચ મહિનામાં ઓપન કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના 125 વિદ્યા સહાયકોને ઓર્ડર આપવામાં આવ્યા હતા. જોકે અન્ય અનામત કેટેગરીના ઉમેદવારોના પ્રમાણપત્રોનું વેરિફિકેશન બાકી હતું અને ત્યારબાદ આચારસંહિતા અમલમાં આવતા પ્રક્રિયા અટકી પડી હતી. હવે પ્રક્રિયા ફરી શરૂ કરી એસસીબીસી કેટેગરીના 48 અને એસસી કેટેગરીના 12 મળી કુલ 60 વિદ્યા સહાયકોને આજે શાળામાં ફરજ બજાવવા માટેના પત્રો એનાયત કરાયા છે. નિમણૂક પત્ર મેળવ્યા બાદ ઉમેદવારોએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. વઢવાણથી આવેલા મહિલા ઉમેદવારે જણાવ્યું હતું કે વેઇટિંગ લિસ્ટમાં નામ ખુલ્યા બાદ આજે ઓર્ડર મળતા જીવનમાં કંઈક મેળવ્યાનો સંતોષ થાય છે. જૂનાગઢથી આવેલા મહિલા ઉમેદવારની નિમણૂક અબડાસા તાલુકાની સાંધાણ પ્રાથમિક શાળામાં થઈ છે. દ્વારકા જિલ્લાના મહિલા ઉમેદવારને ભચાઉ તાલુકાની કંથકોટ પ્રાથમિક શાળામાં નિમણૂક મળી છે. આમ લાંબા સમયની પ્રતીક્ષા બાદ નિમણૂક મળતા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારોએ હાશકારો અનુભવ્યો હતો. ખાસ કરીને જોવા જઈએ તો આપણે ત્યાં 1 થી 5 ધોરણમાં જે ખાલી જગ્યાઓ હતી એની ભરતી જે છેલ્લો તબક્કો છે એ 30 માર્ચના સ્થળ પસંદગી 30 માર્ચ 2026ના રોજ યોજાયેલી, જે અંતર્ગત આપણે ઓપન કેટેગરીના ટોટલ ઈડબ્લ્યુએસ અને ઓપન કેટેગરીના 125 જેવા આપણે શિક્ષકોને વિદ્યા સહાયકોને આપણે ઓર્ડર વિતરણ માનનીય મંત્રી શ્રી રાજ્ય કક્ષાના ત્રિકમભાઈ છાંગા સાહેબ અને માનનીય આપણા ધારાસભ્ય શ્રી ભુજ કેશુભાઈ પટેલ સાહેબના હસ્તે વિતરણ કરવામાં આવેલું હતું. પણ 45 જેવા એવા આપણે એસસીબીસીના જે કેન્ડિડેટ હતા અને એસટી ઉમેદવારો જે હતા એમનું જાતિ વેરિફિકેશન બાકી હતું, જેના અનુસંધાને એમનું જાતિ વેરિફિકેશન 10 દિવસમાં થઈ ગયું હતું. પણ આદર્શ આચારસંહિતાના કારણે આપણે એમને ઓર્ડર વિતરણ કરી શક્યા નહોતા. જે અનુસંધાને આજરોજ આપણે જોવા જઈએ તો 48 જેવા એસસીબીસી અને 12 જેવા આપણે જે એસટી કેટેગરીના જે ઉચ્ચ પ્રાથમિક શાળાના જે હતા આપણે 6 થી 8ના જે વેરીફાઈ થઈને આવી ગયા હતા એવા 60 મિત્રોને આપણે આજે આદેશનું વિતરણ કરેલું છે. મને કચ્છ જિલ્લામાં કંથકોટ પ્રાઇમરી સ્કૂલમાં જોબ મળી છે. આજે અમે અહીંયા નિમણૂક માટે આવેલા, અમને નિમણૂક પત્ર આપ્યા. અધિકારીઓએ ખૂબ સારી વાત કરી અને નિમણૂક પત્ર આપવામાં આવેલા. કંથકોટ પ્રાઇમરી સ્કૂલમાં મને જોબ મળી છે અને વતનનો જિલ્લો દ્વારકા છે. ના, એ ખૂબ આનંદ થયો. પ્રમાણપત્ર લીધું તો એમ થયું કે આટલા વર્ષની મહેનત પછી અમને આ પ્રમાણપત્ર મળ્યું. આની પાછળનો જે અમારી મહેનત હતી એ સફળ થઈ. એમ મારો વિષય છે મેન ઇંગ્લિશ વિષય ઉપર મારી ભરતી થયેલી છે. હું જૂનાગઢ જિલ્લાથી આવું છું અને આજ રોજ અમને જે વેઇટિંગમાં ધોરણ 6 થી 8 વિદ્યા સહાયકમાં વેઇટિંગમાં અમને રાખેલા એ લોકોને 30 માર્ચના રોજ સ્થળ પસંદગી થયેલી અને આજે અમને લોકોને નિમણૂક પત્ર મળેલા છે અને અમે આનંદ અનુભવીએ છીએ. મને અબડાસા તાલુકાનું સાંધાણ ગામ મળ્યું છે અને ઈશ્વરની કૃપા, અમારી મહેનત, આજે અમને એનું ફળ મળ્યું છે. મને સામાજિક વિષયમાં મળેલું છે. મારો જિલ્લો સુરેન્દ્રનગર છે. વઢવાણ તાલુકામાંથી આવું છું. ઘણી પ્રતીક્ષાને એટલે આ જોબ મેળવવા માટે અમે ખૂબ જ ધીરજ રાખી છે. એમ પહેલાં બધી સામાન્ય ભરતી થઈ તો એવું હતું કે આવી જશે, પછી છેલ્લે કચ્છ જિલ્લાની યાદી પડી તો પ્રથમ રાઉન્ડમાં નહીં મળેલું, પણ અમે રાહ જોતા એમ કે પછી પ્રતીક્ષા યાદી ખુલે તો એમાં અમારું નામ આવી જાય. કેમ કે પોઈન્ટ માટે અટકેલા બધા કેન્ડિડેટ સમજે કે પોઈન્ટ માટે અટકેલા હોય, આટલી મહેનત પછી રહી ગયા હોય, એટલે એ લોકો એમ સમજતા હોય કે અમારી આટલી મહેનત પછી પણ અમે પોઈન્ટ માટે રહી જઈએ, બહુ દુઃખ થતું હોય. પણ જ્યારે પ્રતીક્ષા યાદી આવી, નામ જોયું તો આમ ખુશી તો હતી જ, પણ તેમ છતાં એમ હતું કે હજી જ્યારે હાથમાં લેટર નહીં આવે ત્યાં સુધી એમ પાકું માનવાનું નહીં. પણ જ્યારે અમે કચ્છ જિલ્લો મળ્યો છે, અમે અમારી ખૂબ મહેનતથી કામ કરીશું. ધન્યવાદ. જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળાઓમાં 25% અનામત બેઠકો પર પ્રવેશ મેળવવાની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ફોર્મની ચકાસણી પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી સમયમાં બાળકોને શાળાની ફાળવણી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કચ્છ જિલ્લા આરટી અંતર્ગત કુલ 6153 ફોર્મ ભરાયા હતા, જેની ઝીણવટભરી તપાસ બાદ 4483 ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. 1552 ફોર્મ કેન્સલ થયા છે અને 62 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. હાલ માત્ર 46 બાળકોના ફોર્મ એપ્રુવ કરવાના બાકી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરી લેવાશે, તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું. કચ્છ જિલ્લામાં કુલ 353 શાળાઓ આરટી હેઠળ નોંધાયેલી છે, જેમાં આ વર્ષે કુલ 2539 બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકો ઉપર પ્રવેશ આપવા માટે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે.
પ્રથમ રાઉન્ડની જાહેરાત સાથે જે બાળકોને શાળાની ફાળવણી થશે તેમના વાલીઓને SMS દ્વારા જાણ કરવામાં આવશે. ત્યારબાદ નિયત સમય મર્યાદામાં વાલીઓએ સંબંધિત શાળામાં જઈને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ પ્રક્રિયાથી જિલ્લાના આર્થિક રીતે નબળા વર્ગના સેંકડો બાળકોને ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે શિક્ષણ મેળવવાની તક પ્રાપ્ત થશે. આરટીમાં આપણે જોઈએ તો આપણે ગઈકાલે એટલે કે 29 તારીખે છેલ્લો દિવસ હતો આપણે ફોર્મ ભરવાનો. એ અંતર્ગત જે ઓનલાઈન ફોર્મ ભરણા છે ટોટલ 6153 ફોર્મ ભરણા છે અને 4493 ફોર્મ આપણે એપ્રૂવ કરેલા છે જેમના ડોક્યુમેન્ટ્સ પૂરતા છે અને આપણે 46 એવા કેન્ડિડેટ છે બાળકોનો છે જેનું હજી એપ્રુવલ બાકી છે પેન્ડિંગ આપણે અને આજ સાંજ સુધીમાં એનું એપ્રુવલ અપાઈ જશે અને આપણે 62 છે રિજેક્ટ કર્યા છે અને 1552 એવી અરજીઓ છે કે જે કેન્સલ થયેલી છે. દર વખતે આમ તો આટલી જ અરજીઓ હોય છે અને જોવા જઈએ તો 1 મેથી શાળા ફાળવણી ઓનલાઈન ચાલુ થવાની છે. જે લોકોને નિયમ અનુસાર અહીંયાથી અમે એપ્રુવ આપેલા છે એનું જે પણ શાળા સિલેક્ટ કરી હશે અને જે ક્રાઇટેરિયામાં આવશે એ મુજબ એમને શાળા ફાળવણી ઓનલાઈન કરવામાં આવશે એવું હાલ ઘડી અમને સ્ટેટમાંથી એવી માહિતી મળી છે જે અનુસંધાને 1 મે અથવા 2 મેથી એ ચાલુ થવાનું છે. ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. કાળઝાળ ગરમીની શરૂઆત વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે ઉનાળુ વેકેશનનું સત્તાવાર સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થીઓને 35 દિવસની રજાઓ મળશે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના જણાવ્યા અનુસાર શૈક્ષણિક કેલેન્ડર મુજબ વેકેશનનો સમયગાળો 35 દિવસનો રહેશે. 4 મે થી 7 જૂન સુધી વેકેશન છે. 8 જૂન 2026થી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર રાબેતા મુજબ શરૂ થશે. રાજ્યની સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર એમ તમામ પ્રકારની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સમાન રહે તે માટે જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સંકલનમાં રહીને કામગીરી કરવા સૂચના અપાઈ છે. આ નિર્ણયને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં વેકેશન આયોજનને લઈને રહેલી મૂંઝવણ દૂર થઈ છે. પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જૂન 2025ના શૈક્ષણિક વર્ષમાં બીજા તબક્કામાં પ્રવેશ મેળવનાર પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના અભ્યાસના દિવસો પૂરા કરવાના હોવાથી જે તે સંસ્થા આ વિદ્યાર્થીઓને વેકેશન બાબતે પોતાની રીતે નિર્ણય લઈ શકશે. દર વખતની જેમ આ વખતે પણ ઉનાળુ વેકેશન છે એ જાહેર કરવામાં આવેલું છે. પરિપત્ર આજરોજ આવી ગયેલ છે. જેમાં જોઈએ તો આવતા સોમવાર એટલે કે 4/5/2026થી 7 જૂન 2026 સુધી 35 દિવસનું આપણી પ્રાથમિક શાળાઓમાં વેકેશન રહેશે અને 8 જૂન 2026થી આપણું નવું સત્ર ચાલુ થવાનું છે. અત્યારે હાલ ઘડી જોવા જઈએ તો સવારનો સમય છે બાળકો માટે એટલે 7:30 થી 12:30નો સમય છે એ જૂનથી જ્યારે શાળાઓ શરૂ થશે તો સવારનો ટાઈમ હશે 30 જૂન સુધી. માંડવીના બિદડા બેઠકના જિલ્લા અને તાલુકા પંચાયતના ભાજપના વિજેતા ઉમેદવારોનું ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતની બિદડા બેઠકના વિજેતા વાલજી સંઘાર અને તાલુકા પંચાયતની બાગ બેઠકના વિજેતા કીર્તિકુમાર ભાઈલાલ ગોર, બિદડા બેઠકના વિજેતા રેખાબેન ચાવૈયા, ગુંદિયાલી બેઠકના વિજેતા સૂર્યાબા જાડેજા, નાના ભાડિયા બેઠકના વિજેતા વિરમ ગઢવીનો ભવ્ય વિજય થતા ઉમેદવારોનું ઉત્સાહ અને પ્રચંડ ઉમંગથી વિજય સરઘસ નીકળ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. વાલજી સંઘાર અને ઉમેદવારો ખુલ્લી જીપમાં 2 હાથ જોડી માથું નમાવીને અભિવાદન સ્વીકાર્યા હતા. લોકો દ્વારા ઠેર ઠેર હાર તોરા, કુમકુમ તિલક અને પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. મોટા યક્ષ દાદા પાસે ઉમેદવારો પહોંચ્યા ત્યારે તેમનું પગથિયા ઉપર જ કુમકુમ તિલક કરી ઓવારણા લેવાયા હતા અને વડીલ માતાએ અત્યંત ભાવથી ઉમેદવારોનું સ્વાગત કરી આશીર્વાદ આપ્યા હતા. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.